જેઠ મહિનાની પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી। મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે લાઈનોમાં જોડાયા છે। સાથે માતાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા પણ અનુભવી છે। જેઠ મહિનાની પૂર્ણિમા છે આજે અને અનેક જે મંદિરો છે ત્યાં ભક્તો પહોંચી ગયા છે, ત્યારે માતાજીના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। તો અંબાજી મંદિર ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને ગરબા ગાઈને માં અંબાની આરાધના કરવામાં આવી રહી છે। લોકો ધજા લઈને પણ માં અંબાને ધજા ચડાવવા માટે પણ આ પૂર્ણિમા નિમિત્તે પહોંચ્યા છે અને ગરબા કરીને વાજતે ગાજતે માં અંબાની આરાધના કરવામાં આવી રહી છે। ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ખાતે પહોંચી ગયા છે અને ત્યાં માના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। જેઠ મહિનાની પૂર્ણિમા છે, જેને લઈને અનેક મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। તો અંબાજી ખાતે પણ અહીં માઈ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં અહીં ભક્તો જોવા મળી રહ્યા છે। ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જે પ્રકારે ભીડ જોવા મળી રહી છે તેને જોતા અહીં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। ગરબા કરીને માતા અંબાની આરાધના કરી રહ્યા છે। અનેક માઈ ભક્તો ધજા લઈને માતાને ધજા અર્પણ કરવા માટે પણ આ મંદિર ખાતે પહોંચ્યા છે। અંબાજી મંદિર ખાતે પણ વાજતે ગાજતે અહીં લોકોની ભીડ ઉમટી પડી છે। માતા અંબાની આરાધના કરી રહ્યા છે લોકો। મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ખાતે દર્શનાર્થે આવી પહોંચ્યા છે। આજે ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। મોટી લાઈનો આ મંદિર ખાતે જોવા મળી રહી છે। તો બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। માં અંબાના દર્શન માટે અહીં ભક્તો ઉમટી પડ્યા છે। હવે વાત જળયાત્રા।